આજે અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દેસરા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બિલીમોરા પ્રખંડના સથવારે આજે સવારે પ્રભાત ફેરીથી શરૂઆત કરવામાં આવી હતી। સવારે 7:30 કલાકે મહાપૂજા અને 10 કલાકે મહાઆરતી લાઈવ ટેલિકાસ્ટ અયોધ્યા LED સ્ક્રીન 12:20 કલાકે અને ભાજપના અગ્રણીઓ પ્રજ્ઞેશ પટેલ, સનમ પટેલ વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ મહાઆરતી 1 કલાકે, મહાપ્રસાદ બપોરે 2 થી સાંજે 5 કલાક દરમિયાન ભજન અને સાંજે 7 કલાકે દીપ પ્રાગટ્ય સાથે સામૂહિક આરતી કરવામાં આવશે। નગરજનો સમયસર મોટી સંખ્યામાં પરિવાર મિત્રો મંડળ સાથે ઉપસ્થિત રહ્યા હતા। પાંચાલવાડી ખાતે આજે સવારથી જ મહાયજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ મહાદેવનગરના રહેવાસી તથા પાંચાલવાડીના સૌજન્યથી યોજાયો હતો। બિલીમોરા શહેર ભાજપ મહામંત્રી મનહર પટેલ ઉર્ફે મનાભાઈ એ સફળ બનાવ્યો હતો। સમગ્ર દેશમાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પ્રભુ શ્રી રામ મય બન્યો છે, ત્યારે બિલીમોરામાં ઠેર ઠેર રંગોળી બનાવી હતી અને દીવડા પ્રગટાવ્યા હતા। અયોધ્યાથી પ્રભુ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જીવંત પ્રસારણ નિહાળી ધન્યતા અનુભવી હતી। ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।